મિત્રો, જેવું કે તમે થંબનેલમાં જોયું કે એવા લોકો જે લોકોને 2000ના હપ્તા એ મળશે નહીં, અને એ માટે થોડીક વસ્તુના ક્રાઇટેરિયા આપવામાં આવ્યા છે. એ ક્રાઇટેરિયા આપણે જાણવા જરૂરી છે કે ઘણા બધા લોકોની થોડા ટાઈમથી એમના કેવાયસી ઘણી પ્રકારના કેવાયસી છે જે થયા નથી, જેથી કરીને પોતાના 2000ના હપ્તા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપણને મળી રહ્યા છે તે મળતા નથી. તો પહેલી વાત તો એવી છે કે એમાં ડીબીટી ઇનેબલ હોવું જોઈએ. તો પોતાની બેંકમાં કેવાયસી કરાવી અને જે ડીબીટી ઇનેબલ કરાવી શકો છો. તો એ પ્રથમ પ્રકારનું જે કેવાયસી થયું. બીજું કેવાયસી છે કે જે તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું કેવાયસી કરવાનું છે, જે તમે વીસી દ્વારા ત્યાં બાયોમેટ્રિકથી કેવાયસી કરી શકો છો ગ્રામ પંચાયતમાં. બીજું કે પોતાની રીતે પણ તમે કેવાયસી કરી શકો છો, જેમાં આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર અપડેટ હોવો જરૂરી છે, જેથી તમે સેલમાં પોતાનું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું કેવાયસી કરી શકો છો. તો આ બે પ્રકારના કેવાયસી એ થઈ ગયા. હવે બીજી વાત એવી છે કે જે રીતે આપણે આધાર ધરાવીએ છીએ, જે રીતે પોતાનું આધાર કાર્ડ છે, તેવી જ રીતે હવે જે પોતાની જમીન છે એનું પણ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું છે, જેથી ફાર્મરનું યુનિક આઈડી આપણને મળી શકે. આ સ્કીમમાં એવું છે કે તમારા જે 7, 12, 8 જેવા કે મહેસૂલી કામ માટેના જે કાગજાતી છે, જે ડોક્યુમેન્ટ છે, તેની સાથે પોતાનો તમારો આધાર કાર્ડ અને પોતાનો જે મોબાઈલ નંબર છે એ રજીસ્ટર થશે કે લિંક થશે, જેથી એવી ઘણી બધી જે સિસ્ટમો છે જેનો તમને ડાયરેક્ટ લાભ થશે. અને એમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જે એ તારીખ આપણને આપી છે નવેમ્બર મહિનાની 25 તારીખ છે, જે સુધી તમે જો પોતાનું આ ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તમારે જે 2000નો હપ્તો આવે છે એ હપ્તો નહીં આવે. પણ જે 25 તારીખ આપી એ માત્ર 2000નો હપ્તો જોઈએ એના માટેની જે 25 તારીખ છે એ છેલ્લી તારીખ આપી છે. જે લોકોને જે પોતાના 2000ના હપ્તા નથી મળતા, કે ઇવન એ લોકોએ ફોર્મ નથી ભર્યું, જે ગવર્મેન્ટ એમ્પ્લોય છે યા ફિર આઈટી રિટર્ન ભરે છે, એ લોકોને 25 તારીખ સુધી ના કરાવે તો રજિસ્ટ્રેશન ચાલશે. પણ વસ્તુ એમાં એવું છે કે તારીખ 31 માર્ચ 2025 સુધી તે લોકોને રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રહેશે. અને જો અહીંયા પણ એવું વસ્તુ કહેવામાં આવી છે કે આ રજિસ્ટ્રેશન કરાવવાથી તમને કયા પ્રકારના ફાયદા થશે. તો અહીંયા હું તમને થોડા પ્રકારની જણાવી દઉં કે એમાં છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે, લઘુત્તમ ટેકાના ભાવ જે આપણે એમએસપી કહીએ છીએ, આ બધા જ પ્રકારના ફાયદા એ આપણને થાય છે. તો આ પ્રકારે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું છે, જેથી તમને 2000નો હપ્તો તો મળે. અને ફાઇનલ ઇવન તમે 2000નો હપ્તો મેળવવા નથી માગતા છતાં પણ તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી જ છે.